નમસ્કાર. હું નગેન્દ્ર વિજય ઘણા વખતે આપની સમક્ષ ફરી વખત હાજર થયો છું. વીતેલા કેટલાક દિવસો દરમિયાન મારા કેટલાક લેખોનું પુસ્તક રૂપે સંકલન કરવાનું હોવાથી યુટ્યુબમાંથી રૂખસત લીધી, પણ હવે એમાંથી મુક્ત થયો છું. જે સમય વીત્યો એ દરમિયાન મારા કેટલાક વાચકોએ સૂચન મોકલ્યું કે મારે ઇઝરાયલ અમેરિકા વિરુદ્ધ ઈરાનના યુદ્ધ વિશે એકાદ બે યુટ્યુબ બનાવવી. આજે થોડીક વાત કરી રહ્યો છું. આ વિષય મારા માટે નવો એટલા માટે નથી કે વર્ષો પહેલાં હું જ્યારે ફ્લેશ મેગેઝિન ચલાવતો ત્યારે એ વખતે પણ ઈરાન સામે અમેરિકાનો સંઘર્ષ ચાલુ હતો. એ વખતે અમેરિકાના પ્રમુખો, જિમી કાર્ટર તો ખરા, પણ એ સિવાય બીજા પ્રમુખોને બધાને એક તરફ એક મનોકામના હતી કે એક વખત ઈરાનનો પોખરું કરીને એનો ફેંસલો લાવી દઈએ. એ વખતે મેં લખ્યું હતું કે આ કામ કરવા જેવું નથી, જોખમી છે. અને એ વખતે જે મેં લેખ લખ્યો એનો એક ચિત્ર તમને અહીંયા રજૂ કરું છું. અને તમે વર્ષ જોજો, વર્ષ 1979નું છે. તેનો અર્થ એ કે મેં ઈરાન બીજું વિયેતનામ બની જાય કે પછી શક્યતા પ્રત્યે ધ્યાન વાચકોનું, મારા ફ્લેશના વાચકોનું ધ્યાન દોરતો લેખ 46 વર્ષ પહેલાં લખ્યો હતો. બીજો એક લેખ બતાવું છું કે જે મેં 1980માં લખ્યો, અને ત્યારે તો ખરેખર બળપો જ થવાનો હતો. પણ ઈરાન એ વખતે શું કરે એનું એક સરસ મજાનું ગ્રાફિક એ જ વખતે રજૂ કર્યું હતું કે જ્યારે ગ્રાફિક્સની ટેકનોલોજી ખાસ ન હતી. એ પણ હું આપને બતાવું છું. હવે હું આજના યુદ્ધની વાત કરવા માગું છું. ઇઝરાયલે અને અમેરિકાએ ફેબ્રુઆરીની 28મી તારીખે ઈરાન પર સામટો હુમલો કર્યો. ત્યારે નેતન્યાહુએ કે ટ્રમ્પે ધાર્યું નહીં હોય કે યુદ્ધ એકંદરે મિસાઇલ યુદ્ધ જ બને. ઈરાન મિસાઇલને પોતાના મુખ્ય શસ્ત્ર તરીકે વાપરે એવી તો તેમને કલ્પના પણ હોવાનો સંભવ નથી. આમ છતાં ઈરાને યુદ્ધના પહેલે જ દિવસે શરૂ કરીને ઇઝરાયલ પર રોજના સેંકડો લેખે મિસાઇલ્સ છોડ્યા, અને પછી અખાતી દેશોમાં અમેરિકાના લશ્કરી મથકોને સંખ્યાબંધ મિસાઇલના નિશાનો બનાવ્યા. મિસાઇલ બળી અનેક જાતના અને કેટલાક બળી કલ્પનાતીત હદે હાઈટેક પ્રકારના હતા. એટલે પ્રશ્ન થાય કે પોતાનું ધ્યાન હંમેશા પરમાણુ બોમ્બના કાર્યક્રમ પર કેન્દ્રિત રાખનાર ઈરાન પાસે લાખમાં ગણાય એટલા મિસાઇલ્સ આવ્યા ક્યાંથી? આ પ્રશ્ન સાથે એક રોચક ઘટના જોડાયેલી છે. ઈરાન પાસે વર્ષો પહેલાં સ્ક્રૂડ્રાઈવર કક્ષાની પણ ટેકનોલોજી કહી શકાય એવી મિસાઇલ ટેકનોલોજી ન હતી. તેહરાનથી આશરે 1600 કિલોમીટર છેટેના એક દેશના સહયોગમાં તેણે મિસાઇલ બનાવવાની એક યોજના હાથ ધરી. બંને દેશોએ સમજૂતીના દસ્તાવેજ પર સહી સિક્કા કર્યા. આજે જાણીને આશ્ચર્ય થાય કે એ દેશ એટલે ઇઝરાયલ. આ ફોટોગ્રાફ મજિયારા સાહસ અંગે ચર્ચા કરી રહેલા ઇઝરાયેલી અને ઈરાની નિષ્ણાતોનો છે. ખરેખર ઐતિહાસિક ગણાયો છે અને આજના સંજોગો જોતાં કટાક્ષમય પણ લાગે છે. દસ્તાવેજ થયાનું વર્ષ 1977નું હતું. ઈરાનના શાસક ત્યારે રેઝા પહેલવી હતા. ઈરાનના અમેરિકાના ખોળે બેઠા હોવા છતાં અમેરિકી બનાવટના લાન્સ મિસાઇલ્સ તેમણે ખરીદવા માટે ઈચ્છા દર્શાવી ત્યારે વોશિંગ્ટન સરકારે એ વેચવાનો ઇનકાર કરી દીધો. અહીં લાન્સ મિસાઇલનો ફોટોગ્રાફ બતાવ્યો છે. તુર્કી 1952થી નેટોનું સભ્ય હતું. ઈરાન ન હતું. ઇઝરાયલ મજિયારા પ્રોજેક્ટ માટે તૈયાર થયું તે એટલા માટે કે ઈરાન શિયા મુસ્લિમોનો દેશ, જ્યારે ઇઝરાયલને પેલેસ્ટાઇન સહિતના સિરિયા જેવા સુન્ની આરબ દેશો સાથે અણબનાવ હતો. ઇઝરાયલ ઈરાનનો સંયુક્ત મિસાઇલ કાર્યક્રમ સરસ રીતે ચાલ્યો. ઈરાને સમજૂતી અનુસાર કાર્યક્રમમાં $1 અબજ રોકાણ કર્યું હતું. ઇઝરાયલે રિસર્ચનો કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં ઈરાનના કેટલાક ઇજનેરો પણ ભાગ લેતા હતા. પ્રોટોટાઇપ મિસાઇલ બન્યા પછી તેનું ટેસ્ટિંગ મોડું ભૌગોલિક ક્ષેત્ર ધરાવતા ઈરાનમાં કરવું એમ ઠરાવાયું હતું. 2 વર્ષ પછી સંજોગોએ અચાનક પલટો લીધો. શાહ રેઝા પહેલવીના જુલ્મી શાસન સામે પ્રજાજનો લડતે ચડ્યા. પહેલવીએ દેશ છોડ્યો અને ફ્રાન્સમાં દેશ નિકાલ વેઠતા રૂઢિવાદી આયાતોલા રૂહોલ્લા ખોમેનીએ
ઈરાન પાછા ફર્યા અને ફેબ્રુઆરી 1979માં પહેલવી જેવા જ ખુદ સત્તાધીશ બન્યા, પણ ધાર્મિક નેતા પણ બન્યા. બીજે વર્ષે સંજોગોએ વળી પાછી કરવટ બદલી. ઈરાકના તુમાખી સદ્દામ હુસેને સપ્ટેમ્બર 1980માં ઈરાન સામે યુદ્ધ છેડ્યું, જેનો છેડો 8 વર્ષ પહેલાં આવવાનો ન હતો. ઈરાનમાં આયાતોલ્લાહ ઇસ્લામના શિયા સંપ્રદાયને ધાર્મિક ક્રાંતિની હદે ચગાવ્યો, એટલે તેનો રેલો 55%થી 60% જેટલી શિયા વસ્તીના ઈરાકમાં આવવાની સદ્દામ હુસેનને ફડક હતી. સદ્દામ પોતે સુન્ની હતા. ઈરાકના શસ્ત્રાગારમાં મુખ્ય શસ્ત્રો રશિયન બનાવટના સ્કડ અને તેમની સુધારેલી આવૃત્તિના અલ હુસૈન મિસાઇલ હતા. થોડા ઘણા નહીં, સંખ્યાબંધ હતા. ઈરાકે તેમના વડે ઈરાની શહેરો પર મારો ચલાવ્યો. નિશાન બનેલા શહેરો આ નકશામાં બતાવ્યા છે. ઈરાનમાં તેના લોન્ચિંગ મથકો પણ બતાવ્યા છે, પણ તે માત્ર 2 છે. મિસાઇલ્સની પહોંચ બહુ લાંબી હોવાનો નકશામાં કવર પડી આવે છે. એક ગ્રાફિક અહીં બતાવ્યું છે. બોમ્બર અને મિસાઇલ વચ્ચેનો એક ભેદ ખબર પડી આવે છે. મિસાઇલ વ્યવધાય બોમ્બર વિમાન કરતાં વધારે વેધક કેમ હોય છે તેનો ખુલાસો આમાં આપ્યો છે કે યુદ્ધ ફાટી નીકળે ત્યારે યુદ્ધમાં ધસી જવા માટે બોમ્બર જેટલા હોય એનાથી ઓછા હોય છે. દુશ્મને હુમલો કરે એ વખતે તૈયાર મિસાઇલ બોમ્બર કેટલા હોય છે એ પણ બતાડ્યું છે. યાંત્રિક ખરાબીને કારણે કેટલા બોમ્બર ન પહોંચી શકે એ પણ બતાડ્યું છે, અને છેવટે એક જ બોમ્બર પહોંચે છે. આનો અર્થ એ થયો કે માત્ર 5% બોમ્બર લક્ષ્યાંક સુધી પહોંચે છે. બીજી તરફ મિસાઇલનું એક બહુ જ વિરોધાભાસી ચિત્ર ખડું થાય છે. મિસાઇલને રોકી પાડવું બહુ મુશ્કેલ છે. મિસાઇલ મોટે ભાગે સોલિડ ફ્યુલ ધરાવતું, એટલે એને લોન્ચિંગ કરવામાં કંઈ વાંધો નથી આવતો, અને દુશ્મન હુમલો કરે ત્યારે તૈયાર પણ હોય છે, માત્ર બટન દબાવવાનું રહે છે. અને યાંત્રિક ખરાબીની તો ખાસ અસર થતી નથી. પરિણામે લગભગ 50% મિસાઇલ્સ જેટલા હોય એના કરતાં 50% મિસાઇલ્સ લક્ષ્યાંક સુધી પહોંચી જાય છે. આ સમીકરણ સામે ઈરાન સદંતર લાચાર હતું. 1980થી 1988 સુધી લડાયેલા યુદ્ધમાં ઈરાકે કુલ 533 મિસાઇલો દાગ્યા, જેમાંના 414 મિસાઇલ્સ ઈરાની શહેરો પર પડ્યા અને તેમણે 2312 નાગરિકોનો ભોગ લીધો. જખમી લોકોની સંખ્યા 11,500 જેટલી હતી. આશરે 10 લાખ રહીશો શહેર છોડીને આસપાસના પ્રદેશોમાં જતા રહ્યા, જ્યાં તેમણે ખોરાકની તંગી અને સાધન સગવડોના અભાવ વચ્ચે વર્ષો ગુજારવાના હતા. ઈરાકના સ્કડ મિસાઇલ્સની રેન્જ 300 કિલોમીટર, જ્યારે ઈરાની તોપોના ગોળાની એક રેન્જ 35 કિલોમીટરથી વધુ નહીં. આમ યુદ્ધના 2749 દિવસો સુધી ઈરાનીઓ પાચારીપૂર્વક પ્રહારો વેઠતા રહ્યા. ઈરાકના મિસાઇલ હુમલાઓ સામે મજબૂર ઈરાને ચાલુ યુદ્ધે જ બોધપાઠ લીધો. મિસાઇલ્સનું શોપિંગ કરવા તેના અકબર રફસાનજાનીએ સિરિયા, ચીન, ઉત્તર કોરિયા, લિબિયા વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો. ઉત્તર કોરિયાએ જુલાઈ 1987માં લગભગ 100 જેટલા સ્કડ મિસાઇલ્સ ઈરાનને આપ્યા. વધુ સપ્લાય પણ મળતો રહ્યો. તે પછી ઈરાને મિસાઇલ્સના હુમલાઓ શરૂ કર્યા, એટલે યુદ્ધના સમીકરણો બદલાયા અને સદ્દામ હુસેને યુદ્ધ સમેટી લીધું. ઈરાનને સમજાયું કે તેનો પરમાણુ કાર્યક્રમ ભલે ધીમા વેગે આગળ વધતો રહે, પણ મિસાઇલ ટેકનોલોજી તાકીદે ખેલવવી જોઈએ. આના માટે શોર્ટકટ મિસાઇલનું રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું હતું. ઉત્તર કોરિયન અર્થાત મૂળ તો રશિયન સ્કડ મિસાઇલ્સના બધા પાર્ટ્સ છૂટા પાડો, પાછા જોડો, ફરી છૂટા પાડો, ત્યારબાદ એવા જ પાર્ટ્સ બીબા ઢાળ તૈયાર કરો અને તેમને જોડી ઘરેલું સ્કડ મિસાઇલ બનાવી નાખો. ઈરાનના કુશળ ઇજનેરો ભૂસપાટી નીચે 101 ફીટ નીચે મજબૂત ભોયરામાં આવી જ રીતે મહાવરો લેતા ગયા, સુધારા કરી વધુ સારી આવૃત્તિઓ તૈયાર બનાવતા ગયા અને લાંબે ગાળે હજારોની સંખ્યામાં શોર્ટ રેન્જ, મીડિયમ રેન્જ તથા લોંગ રેન્જ મિસાઇલ્સ બનાવતા રહ્યા. રશિયા, ઉત્તર કોરિયા અને ચીન એ ત્રણ દેશોએ દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત એ નાતે ઈરાનને જરૂર પડી ત્યાં ટેકનોલોજી આપી. 2024-25માં હજારોની સંખ્યામાં ડ્રોન્સ પણ આપ્યા.
જેમની નકલ કરી વધુ ડ્રોન્સ બનાવવાનું મુશ્કેલ ન હતું. ઈરાન હજારોની સંખ્યામાં ડ્રોન્સ બનાવવા લાગ્યું અને પછી કુલ જુમલો તો લાખમાં ગણાય સુધી પહોંચ્યો. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને વર્ષો સુધી આડકતરી રીતે પ્રસિદ્ધિમાં ચગાવતું રહ્યું. મિસાઇલ્સની બાબતે તેણે ચૂપકીદી રાખી. પરિણામે ફેબ્રુઆરીની 28મી તારીખે ઇઝરાયલ તથા અમેરિકાએ યુદ્ધનો પૂરો ચાંપ્યો ત્યારે તેમને ખબર નહોતી કે કેવા મિસાઇલ સુપર પાવર સાથે તેમનો પનારો પડવાનો છે. ઈરાન સામે ઇઝરાયલ અમેરિકાના યુદ્ધને લગતી બીજી રસપ્રદ વાત આગામી વિડીયોમાં